રાજકોટમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત સ્પોર્ટ્સ સેન્ટર સ્થાનિક રમતવીરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. કાલાવડ રોડ પર આવેલા આ આધુનિક સંકુલમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, ચેસ અને કરાટે જેવી ઇન્ડોર-આઉટડોર રમતો માટે 250થી વધુ ખેલાડીઓ પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવી રહ્યા છે. જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન મદ્રાના માર્ગદર્શન હેઠળ અહીં 7 જેટલા નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય કક્ષાની તૈયારીઓ કરાવવામાં આવી રહી છે. વેકેશન દરમિયાન ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે બાળકોથી માંડીને મોટેરાઓ પણ અહીં રમતગમતના નવા પ્લેટફોર્મનો ભરપૂર લાભ લઈ રહ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સુંદર મજાના એક સેન્ટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજકોટ ખાતે આવેલું છે. આજે અબ તકના વિશેષ અહેવાલમાં, વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને આજે રાજકોટની અંદર એક એવી ફેસિલિટી ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા કરવામાં આવી છે, એની આપને જાણ થાય અને આપના સંતાનોને એમાં જોડો. કારણ કે બાળથી મોટેરા તમામને અહીં સ્પોર્ટ્સ સંબંધેની નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવે છે. આપણે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અલગ અલગ જે ડિવિઝનો છે, બેડમિન્ટન છે, ટેબલ ટેનિસ છે, આ તમામે તમામ વિભાગોની માહિતી મેળવશું અને કેવા કેવા પ્રકારે તમે જોડાઈ શકો. અલગ અલગ સમય પણ એનો રાખવામાં આવ્યો છે. તો આ બધે જ વિશે તમને અબ તક આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની શેર કરાવશે. તો ચાલો સુંદર મજાનો નજારો જોઈએ. ફિટ ઇન્ડિયા રાખવાની વાત સૌ કરી રહ્યા છે, ત્યારે આપણું શરીર એક શ્રેષ્ઠ રીતે ખડતલ બને, સક્ષમ બને, એ માટેના સૌથી અગત્યની બાબત હોય તો ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ છે. તો આ ઇન્ડોર ગેમ્સની સાથે સાથે આઉટડોર ગેમ્સની પણ જે ફેસિલિટી, સુંદર મજાનું જે કોમ્પ્લેક્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, એની આપણે મુલાકાત લઈશું અને વિશેષ અહેવાલ પણ એમના અધિકારીઓ અને નિષ્ણાતો પાસેથી જાણીશું. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વિવિધ વિગતો માટે આપણે રમતગમતના એના જે અધિકારી છે, વિકાસ અધિકારી ડૉક્ટર રમાબેન મદ્રા સાથે આપણે સીધી વાત કરીશું. રમાબેન, આ જે આયોજન અહીં કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, એમાં કેવા કેવા પ્રકારની ફેસિલિટી છે? કેટલી સ્પોર્ટ્સને ઇન્ડોર અને આઉટડોરને તમે સાંકળી છે? સાથોસાથ કેટલા લોકો આવે છે અને કેમ જોડાવવું હોય તો એ કેવી રીતે જોડાય છે? નમસ્કાર. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાત સરકાર દ્વારા 2021માં આપણું જે ઇન્ડોર કોમ્પ્લેક્સ છે એ બનવામાં આવ્યું. અહીંયા બહુ ડાયનેમિક પર્સનાલિટી છે, જેમની આપણા ગુજરાત રાજ્યના રમતગમત મંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે આનું લોકાર્પણ થયું અને 2023થી આપણું આ કોમ્પ્લેક્સ જે છે એ કાર્યરત થયું. આપણી ઇન્ડોરમાં અહીંયા બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને કોમ્બેટ ગેમ્સ માટે, જુડો, કરાટે માટે, કુસ્તી માટે એવા આપણી પાસે એક મોટો હોલ છે, જેના વિવિધ લોકો યુઝ કરતા હોય છે. બેડમિન્ટનમાં એવરી સિંગલ ડે આપણી પાસે 200થી 250 પ્લેયર્સ એજ કેટેગરી પ્રમાણે અહીંયા રમવા આવે છે. સવારે 6 વાગ્યાથી આપણું આ કોમ્પ્લેક્સ જે છે ધબધબતું થઈ જાય છે. એ ઉનાળામાં, શિયાળામાં, ચોમાસામાં. અને આપણે ખૂબ સરકારને મારે થેન્ક યુ કહેવું, જ્યારે આવું એક મોટો કોમ્પ્લેક્સ ગુજરાતનો સેન્ટ્રલ એસી છે. આપણા પ્લેયર્સ માટે મોટી વાત છે કે આવી સારી એક ઇન્ટરનેશનલ કક્ષાની આપણને ફેસિલિટી આપી છે. અહીંયા ઓફિસર્સ જે સર્વિસ કરે છે એ લોકો, જે રિટાયર્ડ થઈ ગયા છે એ લોકો, પ્લેયર્સ જે છે એ લોકોનું ટ્રેનિંગ સેશન અલગ છે, એ લોકોના પ્રેક્ટિસ સેશન અલગ છે. એવા 200થી 250 પ્લેયર્સ ફક્ત બેડમિન્ટનમાં આવે છે. આપણી પાસે ટેબલ ટેનિસનો એક ખૂબ સુંદર હોલ છે. ટેબલ ટેનિસમાં બી લગભગ 100 જેટલા પ્લેયર્સ આવે છે પ્રેક્ટિસ કરવા માટે, જે સરકારશ્રીની જુદી જુદી રમતોના જે કોમ્પિટિશન્સ છે એમાં પણ પાર્ટિસિપેટ કરે છે. આપણા અહીંયા એક દિવ્યાંગ ખેલાડીઓ પણ પ્રેક્ટિસ કરવા માટે આવે છે. એ લોકો હમણાં જ રિસેન્ટલી નેશનલ લેવલના બ્રોન્ઝ મેડલિસ્ટ થયા. એ બી આપણે ખૂબ ગૌરવ લેવાની વાત છે. આપણા કોમ્પ્લેક્સના પ્લેયર્સ બધા મેડલિસ્ટ થયા છે. સરકારશ્રીની 2 ફ્રી રમતો અહીંયા આપણે ચલાવીએ છીએ. એક ચેસ છે. ચેસ જે છે સેન્ટર ઓફ એક્સિલન્સીનો એક સેન્ટર છે, જે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી તે 7 વાગ્યા સુધી ચાલે છે. એમાં ફ્રી ઓફ કોસ્ટ બાળકોને આપણે પ્રેક્ટિસ, અમારા નેશનલ લેવલના કોચ છે સ્નેહ દવે, એ એમને પ્રેક્ટિસ કરાવે છે. ચેસમાં અત્યારે હાલ આપણી પાસે 75 જેટલા બાળકો જુદી જુદી એજ કેટેગરીના છે. એવી જ રીતે આપણી પાસે આઉટડોરમાં વોલીબોલ અને લોન ટેનિસ જેવી રમતો છે. લોન ટેનિસમાં પણ આપણી પાસે ખૂબ સારી સંખ્યામાં પ્લેયર્સ આવે છે. વોલીબોલમાં પણ, વોલીબોલ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન પણ આપણી સાથે સંકળાઈને એની સાથે કામ કરે છે. એમાં પણ કોચ આવે છે અને આપણા બાળકો એમાં એડમિશન લે છે અને નિષ્ણાંત કોચિસ ટ્રેનર દ્વારા જુદી જુદી રમતોની અહીંયા તાલીમ આપવામાં આવે છે. સરકારશ્રીનો એક મોટો પ્રોજેક્ટ છે
ખેલો ઇન્ડિયા ડિસ્ટ્રિક્ટ સેન્ટર આપણી પાસે બાસ્કેટબોલનું છે, જેમાં ફ્રી આપણે જે છે બાળકોને પ્રેક્ટિસ કરાવીએ છીએ, અને એવા 30 જેવા બાળકો છે જે અહીંયા રેગ્યુલર મોર્નિંગ અને ઇવનિંગ 2 સેશનમાં પ્રેક્ટિસ કરવા માટે આવે છે. અહીંયા આવવા માટે એક સામાન્ય ફોર્મ ભરવાનું હોય છે. ઇન્ડોર માટે 1250 રૂપિયા ફીસ છે મહિનાની, અને આઉટડોર માટે 350 રૂપિયા ફીસ છે મહિનાની. અને તમારા સેશન વાઇઝ, તમારા સેશનમાં સ્લોટ વાઇઝ કેટલી અવેલેબિલિટી છે એ 25 તારીખથી 28 તારીખ 29 તારીખ દરમિયાન રિન્યૂ કરતા હોઈએ છીએ. અને પછી જો સીટ્સ વધે તો આપણે નવા એડમિશન દર મહિનાની 1 તારીખે સવારે 8 વાગ્યાથી આપણે નવી એડમિશન્સ કરતા હોઈએ છીએ. અમુક આવનારા સમયમાં બહુ જલ્દી આપણે ઓનલાઈન આખું સિસ્ટમ જે છે સરકારશ્રીનું, એ ઓનલાઈન સિસ્ટમ થઈ જશે. ઓનલાઈન કોઈ પણ પ્લેયર કોઈ પણ રીતે એમનું સેશન વાઇઝ, એમનું સ્લોટ વાઇઝ એમના બુકિંગ કરાવી શકશે. ખાસ કરી અને તમે આટલા વર્ષોથી છેલ્લા 2-3 વર્ષથી આ સંકળાયેલા છો, તો એવી કોઈ મહત્ત્વની સિદ્ધિ આ સેન્ટરમાંથી હાંસલ થઈ હોય એ બાબતે કહેશો? અમારા પ્લેયર્સ, મેં જેમ આપને દિવ્યાંગ બેન છે અમારા ટેબલ ટેનિસના, એમને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ લીધેલા છે. આપણા ખેલો ઇન્ડિયા સેન્ટરના ખેલાડીઓ હમણાં જિલ્લા કક્ષાએ વિજેતા થયા. અમારા બેડમિન્ટન્સના પ્લેયર જે ગુજરાત સરકારનું એક મોટો પ્રોજેક્ટ છે ખેલ મહાકુંભ, એ ખેલ મહાકુંભમાં બી આપણે અહીંયા મેડલિસ્ટ આપણી પાસે પ્લેયર્સ છે, અને અહીંયાથી તૈયાર થઈને લોકો રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચે છે, એ અમારે ખૂબ ગૌરવ લેવાની વાત છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અલગ અલગ પ્રકારની જે ગેમ્સ છે એની અંદર ઇન્ડોર ગેમ્સમાં ઘણા બધા બાળકો આવે છે. આપણે એક બેડમિન્ટનના જ છે એમની સાથે સીધી વાત કરીશું. આપ કબ से आ रहे हैं और खास करके बैडमिंटन में क्यों हिस्सा लिया? मैं यहाँ पे 1 साल से आ रही हूँ, और मैंने बैडमिंटन पे इसीलिए हिस्सा लिया क्योंकि मुझे इसमें इंटरेस्ट था बचपन से ही कि मुझे बैडमिंटन में या तो प्लेयर बनना है या फिर कुछ तो करना है स्पोर्ट्स में, इसीलिए मैंने यहाँ पे बैडमिंटन ज्वाइन किया. पिछले कुछ सालों से इंडिया ने स्पोर्ट्स में काफ़ी आगे कदम बढ़ाए हैं, तो वो सब बातें हैं. आपके बैडमिंटन में कई बहुत बड़े बड़े नाम हैं, तो इंस्पायर होकर आपने ये लिया है, क्या किया? यस, मैंने सबसे बड़ा इंस्पिरेशन तो मेरा पीवी सिंधु ही है, जिन्होंने हमारे भारत को बहुत सारे गोल्ड मेडल जिताए हैं ओलंपिक्स में. तो सबसे बड़ा मोटिवेशन तो वही है मेरा. और मैंने कुछ जैसे कि और मेन प्लेयर भी है, मेंस प्लेयर पूरे वर्ल्ड में, जैसे ली जीजिया, लक्ष्य सेन, तो इन सब से मैंने इंस्पिरेशन ली और फिर मैंने बैडमिंटन ज्वाइन किया. खास करके आपकी 14-15 साल आयु है, तो आप तुम्हारे जैसे जो बच्चे हैं वो स्कूल जाते हैं, तो उनको कुछ आप संदेश देना चाहेंगे? हाँ, मैं देना चाहूँगी कि घर पे अभी जैसे सोशल मीडिया बहुत बढ़ रहा है, तो हमें बाहर निकल के स्पोर्ट्स एक्टिविटी में एंगेजमेंट लेना चाहिए. मतलब हमें उसमें भाग लेना चाहिए, और ताकि हमारी पहली बात तो हमें फिटनेस मिलती है, और हमारा मेंटल जो है फिजिकल स्ट्रेंथ और मेंटल स्ट्रेंथ भी हमारी इम्प्रूव होती है उससे. तो घर पे बैठे रहने से तो हम ऑफकोर्सली सोशल मीडिया ही चलाएंगे, इससे अच्छा हम बाहर निकल के स्पोर्ट्स खेलें. आपका पूरा नाम और मेरा नाम है हेतल सोनी, और मेरी पूरी स्कूल का नाम है पीएमसी केंद्रीय विद्यालय राजकोट. આ કોમ્પ્લેક્સમાં દરરોજ પોતાની પુત્રીને લઈ અને બેડમિન્ટનની તાલીમ આપવા એક વાલી આવી રહ્યા છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. તમારી પુત્રીને કેવી રીતે આ બેડમિન્ટનનો શોખ જાગ્યો, અને એક મા તરીકે તમે એને કેવો સપોર્ટ આપી રહ્યા છો? મારું નામ ઉર્વશી છે અને મારી ડોટરનું નામ તિસ્તા છે. આજકાલની જે જીવનશૈલી આપણી થઈ ગઈ છે એના હિસાબે આપણે સ્પોર્ટ્સ એ ખૂબ જરૂરી છે. તો મારી ડોટર જ્યારે એની સ્કૂલમાં હતી ત્યારે એની એક ફ્રેન્ડ છે, એનાથી એ ખૂબ ઇન્સ્પાયર થઈ છે. એની ફ્રેન્ડ પણ બેડમિન્ટનમાં જાય છે, અને એને જોઈને એનો બેડમિન્ટનનો શોખ જાગ્યો. તો એને વિચાર્યું, પછી અમે લોકોએ તપાસ કરી કે કઈ જગ્યાએ જવું જોઈએ. તો અમે એસએજીમાં જ્યારે અહીંયા આવ્યા ત્યારે અમને સારું લાગ્યું ખૂબ જ. ચૌહાણ સરનું પણ જે છે ટ્રેનિંગ પણ સારી લાગી, એટલે અમે લોકોએ વિચાર્યું કે અમે અહીંયા જોઈન કરીએ. અને એના હિસાબે મારી ડોટર છે 1 વર્ષથી અહીંયા આવે છે, અને ખૂબ સારી પ્રગતિ છે એની. બાળક આગળ વધે એના માટે એક મા તરીકે તમે કેવો સહયોગ આપો? હું ગમે તેટલી પણ કામ હોય, ગમે તેવું પણ બિઝી શેડ્યુલ હોય, તો પણ હું એને અહીંયા આવવા માટેનો ટાઈમ કાઢી જ લઉં છું. અને ગમે ત્યાં અમારે જવાનું હોય તો પણ અમે એવું ટ્રાય કરીએ કે ટાઈમસર અહીંયા પહોંચી જાય, એ રીતના અમે પાછા આવી જઈએ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અલગ અલગ પ્રકારના લોકો આવતા હોય છે, બાળકો આવતા હોય છે, સાથે એના મમ્મી પણ આવતા હોય છે. પણ ખાસ કરીને જે મોટેરાની આપણે વાત કરીએ તો અલગ અલગ પ્રકારના બિઝનેસમેનો છે, પણ એ પોતાની રૂટિન શેડ્યુલની અંદર ટાઈટ શેડ્યુલમાંથી સમય કાઢી અને અત્રે આવે છે. એવા જ આપણે એક દેસાઈભાઈ સાથે સીધી વાત કરીશું. ખાસ કરીને સર
તમે અત્યારે અહીં પ્રેક્ટિસ માટે આવો છો તો ખાસ કરીને આ તમને એક શોખ છે કે શરીર જાળવણી માટે અગત્યનું છે, તો એ બાબતે તમે શું કહેશો? મને સૌથી વધુ તો અહીં આવું છું મારા સ્વાસ્થ્ય માટે. આ એજ એવી છે કે એજમાં જેટલું તમે સ્વાસ્થ્યને મહત્ત્વ આપો એટલું તમે તમારા ફેમિલીને વધુ સમય આગળ જતાં આપી શકો, તમારી ફેમિલીની ડિપેન્ડન્સી હેલ્થ માટે ઘટી જાય. અને હું માનું છું કે જે ફોરેનની અંદર માણસો 70 વર્ષે સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ થાય છે એવું કલ્ચર આપણે ઇન્ડિયામાં પણ ડેવલપ કરી શકીએ. હું મારા સંતાન મારો સનય આવે છે અને બેડમિન્ટનની પ્રેક્ટિસ કરીએ છીએ અને એ બાને સોશિયલ ગેધરિંગ જેવું થાય છે અને અમારા હેલ્થ ઉપર એનું સારી અસર થાય છે. ખાસ કરીને જે તમારો બીજી શેડ્યુલ હોય છે એમાંથી સમય કેવી રીતે? જો બીજી શિડ્યુલમાંથી સમય કાઢવો એ અત્યારે તમે ઇન્વેસ્ટ નહીં કરો તો પછી તમારે બીજી રીતે ઇન્વેસ્ટ કરવું પડશે. ગમે તે માણસે, મારું એવું પર્સનલ સજેશન છે કે તમારા કામ ધંધામાંથી તમારે એવો સમય તો કાઢવો જ જોઈએ કે જ્યાં તમે તમારા માટે ઇન્વેસ્ટ કરો. માણસો પૈસાને ઇન્વેસ્ટ કરતા હોય છે પણ હેલ્થથી વધુ સંપત્તિ મોટી કોઈ નથી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સુંદર મજાનું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજકોટ ખાતે બન્યું છે, ત્યારે અહીં અલગ અલગ પ્રકારની જે રમતો છે એમાં આપણે સીધી અત્યારે ટેબલ ટેનિસ ક્ષેત્રે કોર્ટની અંદર આવ્યા છીએ અને કિશનભાઈ ચૌહાણ ખૂબ જ સારા કોચ છે. ખાસ કરીને નાના નાના જે બાળકો છે, ભાવિ આપણા નાગરિકો છે, કારણ કે રમતગમત ક્ષેત્રે છેલ્લા 15 વર્ષથી આપણે જે સિદ્ધિ હાંસલ કરી છે એ ક્યાંક ને ક્યાંક આવા કોચિસને કારણે થઈ છે અને બાળકને જેમ રસ વધુ પડશે એમ એની ક્ષમતા ખીલી ઉઠશે. કિશનભાઈ, ખાસ કરી અને જે ટેબલ ટેનિસ અને બેડમિન્ટન આ બંને બાજુમાં જ કોર્ટ છે, તો એમાં ખાસ કરીને નાના વિદ્યાર્થીઓ વધુ આવતા હોય, મોટી ઉંમરના આવતા હશે, તો આ બંને ક્ષેત્ર ખાસ કરીને ટેબલ ટેનિસ વિશે તમે આ કોમ્પ્લેક્સની અંદર કેવા પ્રકારનું આયોજન હોય છે એ વાત કરજો. ઓકે, અમારે અત્યારે અહીંયા પે એન્ડ પ્લેની સ્કીમ ચાલે છે, તો મોર્નિંગમાં બધા જનરલ મેમ્બર્સ બધા રમવા આવતા હોય છે. બેડમિન્ટનમાં, ટેબલ ટેનિસમાં સવારે 6 વાગ્યાથી લઈને 9:30 સુધી અમારે બેડમિન્ટનની ચાલુ હોય છે જનરલ મેમ્બર્સ માટે અને ટેબલ ટેનિસ પણ ચાલુ હોય છે. ખાસ કરીને જે અલગ અલગ પ્રકારના કોઈ વડીલો હોય અને બાળકો હોય તો બંને પ્રકારનો ટાઈમ અલગ હોય છે કે શું હોય છે? ના, બંને પ્રકારનો ટાઈમ તો સવારમાં જનરલ બેચીસ હોય છે, તેમાં કોઈ એજ લિમિટ નથી હોતી. મોર્નિંગમાં અમારા 60+ અમારા બેડમિન્ટનમાં આવે છે અને 60+ ટેબલ ટેનિસમાં પણ બધા રમવા આવતા હોય છે. ખાસ કરીને અત્યારના જે યંગ જનરેશન છે એને કેમાં વધુ પડતો રસ જાગે છે? અત્યારની તમે યંગ જનરેશન જોવા જાવ તો અત્યારે પહેલાં તો જે પેરેન્ટ્સ છે એના જે બાળકો છે, અત્યારે જે સાવ નાની એજના બાળક હોય છે એ તમારું જે બાળક છે એ અત્યારે મોબાઈલમાં જોતું હોય છે. જનરલ તમે જોવા જાવ તો સ્પોર્ટ્સમાં અત્યારે જે બાળકો છે, અત્યારે અમારી પાસે જે બાળકો આવે છે, સાંજે અમારે કોચિંગની બેચ હોય, સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં એમાં ઓલરેડી મારી પાસે 35 થી 40 જેટલા બાળકો કોચિંગમાં આવે છે.